એક નસકોરું બંધ જ રહે છે, પણ પ્રાણાયામ તો કરવો છે. શું કરીશું? સમજો કે મારું આ નસકોરું બંધ છે પણ આ ખુલ્લું છે, તો પહેલી શરત કમર સીધી, અને બીજું અહીંથી હું શ્વાસ લઈ અને બંધ નસકોરાથી કાઢવાનો પ્રયત્ન કરીશ. ફરીથી આ સાવ સામાન્ય લાગતી વાત અસામાન્ય પરિણામ આપી શકે છે, કારણ કે તમારા આવા પ્રયત્નથી એક તો પ્રાણાયામ થશે અને થોડું ઘણું આ નસકોરું ખુલી જશે. આપણી કાયમની શરત, પ્રાણાયામ કરો પહેલા કમર સીધી. બીજું, જ્યારે પ્રાણાયામ કરો ત્યારે અહીંથી શ્વાસ લીધો અને કાઢો, છેલ્લે થોડું પેટ અંદર લેવાનું. બીજું, પ્રાણાયામ કર્યો પણ પહેલું સ્ટેપ શ્વાસ લીધો, બીજું સ્ટેપ આ બંધ કરવું, અને ત્રીજું સ્ટેપ અહીંથી કાઢવાનો, અને શ્વાસ કાઢતા કાઢતા છેલ્લે થોડું પેટ અંદર જવું જોઈએ, એટલે વધારાની હવા, રેસિડ્યુઅલ એર નીકળી જાય. આ રીતે તમે 5 વાર, 11 વાર, 21 વાર કરો, પણ ઊંડાણ લાવો. હવે આ નાક જે બંધ રહે છે એને ખોલવાના બીજા રસ્તાઓ પણ છે. એ થોડું ઘણું આનાથી ખુલી જાય પછી તમે કોપરેલ ઘી કે તલનું તેલ જરાક હુંફાળું, સામાન્ય ગરમ લ્યુકવોર્મ રૂ વડે કે એની જે આવે છે ટોટી, એનાથી નાખી શકો છો ગરદનને આમ લવડાવીને. અહીંયા BBB છે, બ્લડ બ્રેઇન બેરિયર. એ બેરિયરમાંથી ઓઇલ અંદર ઉપર સુધી જઈ શકે છે, જાય છે. એટલે ફ્રન્ટલ સાઇનસને ખોલવામાં, માથાનો દુખાવો હોય તો એને સરખો કરવામાં કે ઓછો કરવામાં આ રીતના 2-2 ટીપા બંને નાકમાં પાડવાના. આને વધારે મજબૂત કરો, તમને મદદરૂપ થશે. સૂર્યની હાજરીમાં ટીપા પાડીએ તો બહુ જ સારું. વાદળ ન હોય, તડકો હોય અને અજવાળું હોય ત્યારે ઘરની અંદર પણ તમે આ ટીપા પાડી શકો છો. જ્યારે વાતાવરણ બરોબર ન હોય, વાદળ હોય, ચોમાસું હોય કે રાતનો સમય હોય, તો બને ત્યાં સુધી ન પાડવા. બસ, નાક ખોલવા માટેનો પહેલો રસ્તો આ. બીજો રસ્તો આપણે જે ટીપા પાડવાના એ. ત્રીજો રસ્તો, લોખંડની તવી, રાઈ, મીઠું, અજમો 1-1 ચમચી લેવાના. ગેસ પહેલી 3 મિનિટ રાખ્યો, જરાક મધ્યમ, થોડું બધું બળી ગયું પછી ધીમો કરી અને એ ધુમાડો નિરાત જીવે 10 મિનિટ લો. ખેંચી ખેંચીને નહીં લેવાનો. આપણી વૃત્તિઓ બદલી નાખો, એ બધું ફેંકી દેવાનું છે, ફરી નથી વાપરવાનું. ધારો કે રાઈ મીઠું માફક ન આવે તો સાદા પાણીની વરાળ. બસ આટલા રસ્તા મેં આપી દીધા. તમે એ રસ્તે ચાલવાનું શરૂ કરો. સહજ લાગતી દરેક વાત તમે ઊંડા ઉતરશો તો એમાં ધ્યાનના જગત સુધી પહોંચી જશો. સ્વસ્થ રહો પણ ઊંડાણમાં જાઓ.